નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા અને મોટા અગત્યના હવામાન સમાચારની અંદર। તો મિત્રો, આ તારીખે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ થઈ સક્રિય। તો જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અચાનક ચોમાસાના આગમનને કારણે વરસાદ હવે થોડો ઓછો થયો છે। કેટલાક શહેરોમાં ગરમી ફરી વધવા લાગી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। નવી આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, કારણ કે વાતાવરણમાં ફરી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે। આ કારણે 25 થી 29 ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે તે બંધ થઈ ગયો છે। હાલમાં ગરમી ફરી વધવા લાગી છે અને ભેજ પણ વધ્યો છે। વરસાદ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે। જો કે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદથી લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી છે। હવામાન નિષ્ણાંતે આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। તો જે મિત્રો, રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ધ્રુજાવી દે તેવી આગાહી કરી છે। 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગર, વડોદરા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડશે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડશે। 2 ઓગસ્ટ સુધી મોટા ભાગના નદી અને જળાશયોમાં પાણીની આવક વધશે। તો જે મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે હાલ રાજ્યમાં સારા વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી રહી, પરંતુ આવનાર દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે। બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। 24 થી 36 કલાક મજબૂત થઈ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અનુમાન છે। આ સિસ્ટમમાં કોઈ ફેરફાર થાય તો 27 જુલાઈથી 31 જુલાઈ સુધી સારા વરસાદનું અનુમાન છે। આ રાઉન્ડ બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદનો લાંબો ગેપ આવશે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।